ઉધનામાં 7 વર્ષ લગ્ન વિના રંગરેલિયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ 10 લાખ રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. સુરતના ઉધનામાં રહેતા યુવક સાથે 2017માં ઇન્સ્ટાથી પરિચયમાં આવી પ્રેમમાં પડેલી 27 વર્ષીય પરિણીતાએ પ્રેમી ખાતર પતિને 2 વખત છૂટાછેડા આપ્યા હતા. બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ વતનમાં આપઘાત કરી લીધો હતો. 7 વર્ષ લગ્ન વિના રંગરેલિયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ 10 લાખ રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે તેલંગાણાની વ્યક્તિ બેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે. 2013માં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા. 2017માં ઇન્સ્ટાના માધ્યમથી પ્રશાંત શંકર એડલા ઉંમર વર્ષ 35 સાથે પ્રેમમાં પડી હતી. આ યુવકના પ્રેમમાં અંધ થઈ 2018માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી. વતનમાં માતા પિતાને આ વાત નાપસંદ પડતા તેઓ 2019માં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી. પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચતા 2022માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી. નાની બહેનની આ હરકતે તેલંગાણામાં રહેતા 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેને આપઘાત કરી લીધો હતો. ભાઈના આપઘાત થતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા. લગ્ન વિના 7 વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌન શોષણ કર્યું હતું. યુવતીએ લગ્ન કરવાનો કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી હતી. એટલું જ નહીં, 20મી મેએ માતા પુત્રીએ આ યુવતીને ઉધના દાગીનાનગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ઉધના પોલીસ મથકે રાવ કરી હતી. પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.